દાણી લીમડામાં 15/6 એક ગુનો નોંધાયો હતો કે જેમાં બીએનએસની ધારા 118(1), 135 જીપી એક્ટની કલમ અને અન્ય કલમો ઉમેરી અને જે ભોગ બનનાર હતો એના સાથે જે મારામારીનો બનાવ થયો હતો એને કારણે ગુનો નોંધ્યો. આ ઘટનામાં ત્યારબાદ જે આરોપી તરીકે એક નામ ખુલ્યું હતું, તૌફિક. એના સિવાય એનું આખું નામ પોલીસ પાસે ન હતું. આ ઉપરાંત અન્ય જે 2 ઇસમો હતા જે આમાં બનાવમાં સામેલ હતા એના પણ નામ ભોગ બનનારને ખબર ન હતી. આ ઘટનામાં ત્યારબાદ પોલીસે જે આ તૌફિક નામનો વ્યક્તિ છે એને શોધવાની પ્રયાસ ચાલુ કર્યા. શરૂઆતમાં અમે અમારા ઈ-ગુજકોપ જે અમારું પોર્ટલ છે, એપ્લિકેશન જે આખી, એમાં અને સોશિયલ મીડિયા એમાં તૌફિક નામનું જે વ્યક્તિ છે એને સર્ચ કર્યો અને કેટલાક શોર્ટલિસ્ટ કરી અને ભોગ બનનારને અલગ અલગ જે ફોટોગ્રાફ્સ હતા એ બતાવ્યા. એમાંથી એણે એક વ્યક્તિ તૌફિક સલીમ શેખ જે દાણી લીમડામાં જ રહે છે એને આઈડેન્ટિફાઈ કરીને બતાવ્યું કે આ એ જ વ્યક્તિ છે કે જેણે એના સાથે મારામારી કરી હતી. આ બનાવને અનુસંધાને પોલીસે આ જે તૌફિક છે એનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પણ કોઈ હિસાબથી એનો કોન્ટેક્ટ કોઈ પણ રીતના થતો નહોતો. અમારા જે ઇન્ફોર્મર્સ હોય છે એમનો પણ અમે કોન્ટેક્ટ કર્યો હતો, એના થ્રુ પણ કોઈ એવી સ્પષ્ટ માહિતી મળી ન હતી. ત્યારબાદ અમે વધુ એમાં ટેકનિકલ ડિટેલમાં ઉતર્યા અને આ ઉપરાંત અમારા પોલીસ કર્મચારીઓએ એક આઈડી બનાવ્યું અને એ આઈડી થ્રુ આ તૌફિકનો સંપર્ક સોશિયલ મીડિયામાં કરવાની કોશિશ કરી અને જેમાં અમને સફળતા મળી હતી. અને આ બંને જે આઈડી હતું એ આઈડીથી તૌફિક સતત ટચમાં રહેતો હતો, પરંતુ એની પાસે કોઈ મોબાઈલ કે એવી કોઈ ઓલું હતું નહીં. એટલે તૌફિક સાથે એક પ્રોપર એનું બોન્ડિંગ બને એના માટે અમારા જે પોલીસ કર્મચારી છે એ લોકોએ એ રીતની વાતચીત એનાથી શરૂ કરી, એના સાથે મિત્રતા કેળવી અને ત્યારબાદ એને રિવરફ્રન્ટ પર મળવા માટે બોલાવ્યો હતો. અને અમારા મહિલા પોલીસ કર્મીઓ કે જેઓ આ સમગ્ર ઓપરેશનમાં સામેલ હતા એમણે જે અમારા સર્વેલન્સ સ્ટાફમાં પણ ફરજ બજાવે છે એ લોકો બંને વેશપલટો કરી અને આ તૌફિકને એ જ આઈડીવાળી મહિલા તરીકે મળવા ગયા અને એની સાથે વાતચીત કરી